અને અમારા બચ્ચે તો ઘણી બધી અમારી દીકરીઓ બેઠી છે અને જગ્યા પણ ટૂંકી પડે છે, તો યંગ જનરેશનને જ્યારે અમારા સુંદરકાંડ કથા શ્રવણ કરવા માટેના મોકા મળતું હોય ત્યારે કંઈક ને કંઈક પરિવર્તન તો આવી રહ્યા છે આપણા સમાજની અંદર. આપણો સમાજ એક એવા સમાજ છે કે ભગવાનને એકદમ નજદીક હોય છે, કારણ કે ભગવાન ક્યાં ગોતવા જાઓ તમે? ભગવાનને કંઈ ગોતવા જશો તો ભગવાન નહીં મળે, પણ તમે એથી સારા કામ કરશો ને તો ભગવાન તમારા પાસે આવશે અને ભગવાન તમને દર્શનમાં છે. એટલે સોમનાથ દાદા નજદીકમાં છે, એમને ધ્વજાના પણ છાયા અહીંયા પડતી હોય અને ત્યારે આપણે આ કર્મ ભૂમિમાં કર્મ સારા કરશું ને તો આપણે આપણું કર્મ પાકશે. કારણ કે કર્મ ક્યારેય પણ કોઈને મૂકતું નથી. કર્મ તમે અહીંયા કરશો ને તો એની ફળની પ્રાપ્તિ પણ તમને અહીંયા મળશે. આજે 5મો દિવસ છે કથાનો, ચોથો ત્રીજો દિવસ, 3 દિવસની કથા છે. 3 દિવસની જ કથા છે, ત્રિદિવસીય કથા છે અને ત્રીજા દિવસ કથાની પૂર્ણાહુતિ પણ છે ને. અને કથા